આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, ગુજરાતના રાજકારણના આમ કહી શકાય તો બહુ મોટા સમાચાર. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. 7 વર્ષની સજા છે તે સંભળાવી છે. આમ તો આ આખો ઘટનાક્રમ છે તે નવેમ્બર 2023નો આખો ઘટનાક્રમ છે અને તેમના પત્ની સહિત 9 લોકોને દોષિત જાહેર કર્યા છે. સર, આ સમગ્ર મુદ્દાને કેવી રીતે જુઓ છો? બેન, ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી એ દ્રષ્ટિએ જોવા કરતા આમ આદમી પાર્ટીની અત્યારે કેવી માઠી દશા છે એનો આ નમૂનો છે. કારણ કે સામે પક્ષે હાઈકોર્ટ છે, પક્ષ નથી. ભલે લોકો ગમે તે રીતે મૂલવે, પણ આ ચુકાદો તો હાઈકોર્ટ સેશન કોર્ટ નો છે, લોકલ સેશન કોર્ટ નો ચુકાદો છે ને. એટલે અને એમાં તમે જુઓ, બુદ્ધિપૂર્વક ની વ્યવસ્થા છે. 7 વર્ષની સજા છે. હવે આપણે બધાય બેન જાણીએ છીએ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ જે હોય છે, આરપી એક્ટ, એમાં એક તો 2-3 પ્રાવધાન હોય છે કે 2 કે એથી વધુ વર્ષની સજા થાય તો એક તો એની ધારાસભ્ય પદ તાત્કાલિક અસરથી પણ રદ થઈ શકે. બરાબર. પહેલી વાત તો તમે કીધું ને આમ આદમી પાર્ટી માટે કેવો ઝટકો. જી સર. સૌથી પહેલા તો એ કે ધારે તો અત્યારે ભલે સેશન કોર્ટે પણ અદાલત તો છે ને. એટલે એક તો એનું કા ધારાસભ્ય પદ રદ થઈ જાય અને એ ચૂંટણી લડવા માટે થઈને આગામી ચૂંટણી જે હમણાં થવાની, ધારો કે 2027 ની, તો એ અયોગ્ય ઠરે. બરાબર. એટલે સૌથી પહેલા તો ચૈતર વસાવા અથવા આમ આદમી પાર્ટી એને મારતે ઘોડે હાઈકોર્ટમાં જવું જ પડશે અને 2-3 અપીલ કરવી પડશે કે ભાઈ પેલા તો આ સજા મોકૂફી, જે આદેશ થયો છે સજાનો, એને પેલા મોકૂફ રખાવો, અથવા તો અમને જે દોષિત ઠેરવા છે એના ઉપર સ્ટે આપો. સ્ટે આપો. બરાબર. હવે જો હાઈકોર્ટ ન આપે તો જુદી વાત છે. માની લ્યો કે ન આપે તો પછી એને સુપ્રીમ કોર્ટમાં લીવ પિટિશન કરવી પડે. પણ ઇન બિટવીન તમને કહું, આ બહુ પુણ્યપૂર્વકની રમત પછી રાજકીય રીતે પણ ખેલાઈ શકે. અચ્છા, કઈ રીતે? રાજુ કરપડામાં શું થયું? આપણે ભલે ગમે તેમ માનીએ, અંદર ખાને બધા જ લોકો કે છે ને કે એક ચુકાદો એવો આવવાનો હતો જેમાં રાજુ કરપડા અને એના ફાધર સહિતના પરિવારજનોએ 2-5 વર્ષ જેલમાં જવું પડે તેમ હતું. એટલે રાજુભાઈ કરપડાએ પછી આમ આદમી પાર્ટી સામે ભલે ગમે તેવા આક્ષેપ કર્યા, એ બધું ભાવતું હતું ને વૈદ્ય કીધું એના જેવું હતું. એટલે એ અત્યારે ભાજપમાં આવી ગયા કે નહીં? એમ તમને કહું છું. તમે કીધું ને કઈ રીતે શું રમાય, હવે રાજકારણ શું રમાય એ આપને કહું. આ ચુકાદો કઈ ચૈતર વસાવાને ખબર નહોતી અને આવ્યો એમ તો છે નહીં. બિલકુલ. ચૈતર વસાવા અને વિવાદ એને કોઈ આમ જુઓ તો નાતો બહુ જૂનો છે. બિલકુલ. 2014, 17, 18, 19, 20, 21 ને 22 એકેય વર્ષ એવું ખાલી નથી ગયું જેમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન થી માંડી રાજપીપળા અને કેવડિયા પોલીસ મથક સુધીમાં ચૈતર વસાવા સામે ગુના નોંધાણા ન હોય. એટલે શૃંખલાબંધ અપરાધો નોંધાયા છે. શૃંખલાબંધ દુનિયાભરની કલમ લગાડવામાં આવેલી છે. બરાબર. 148, 148, 115, 116, 120 બી, 143, 148 આમાં હિસાબ બારી છે. આઈપીઆઈસી કલમ જે કહેવાય ને, આઈપીસી ની કલમ. એટલે આ બધું અપરાધી તો ભયંકર છે જ, પણ હવે તમે એનો પોલિટિકલી શું થાય, આ તો બધું ટેકનિકાલિટી વાત થઈ. હવે શું થશે તમને ખબર હોય તો 2 દિવસ પહેલા ચૈતર વસાવાએ સરકારી એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલી સરકારી યોજનાઓની સરાહના કરી હતી. મનસુખ વસાવા હાજર હતા ને સ્ટેજ પર એ સમયે. હવે ઈ સરાહના કરી ત્યારે બધાએ છાપાઓમાં આવ્યું હતું, મીડિયામાં આવ્યું હતું કે ભાઈ આ વરની માને વખાણે, વરની માં વરને વખાણે, એ તો સમજ્યા. પણ આ તો ઉલટું કા થયું. અને એના જ 2 દિવસ પછી તમે જાણો છો આ સજા થઈ.
હવે સજા હજી મેં કીધું એમ કાચી પાકી છે. અત્યારે એને જેલના હરિયા પાસે નાખી દે એવું કઈ છે નહીં. ખાલી શું હોય છે કે કોઈ પણ રીતે અત્યારે સેશન કોર્ટ જે છે ને ઈ અત્યારે ઓન ધ સ્પોટ એને કઈ જામીન આપી ન શકે. બરાબર. જે સેશન કોર્ટે કર્યું છે, કારણ કે 3 વર્ષથી વધુની સજા ક્યાંય હોય ને તો સેશન કોર્ટના પાવરમાં નથી આપતું. ઈ તમને જામીન આપી ન શકે. તમારે હાઈકોર્ટમાં તો જવું જ પડે, એમાં છૂટકા નહીં. બરાબર. અને આ સજા 7 વર્ષની છે. એટલે સેશન કોર્ટે તો જે કરવું તે કરી લીધું, વાત થઈ ગઈ પૂરી. હવે હાઈકોર્ટ સિવાય છૂટકા નહીં. હવે હાઈકોર્ટમાં જે નિર્ણય આવે તે. પણ ચૈતર વસાવાને જો એમ લાગતું હોય કે આપણે જેટલા મથેજા વાળ સતી રાણી, જેટલા મથેજા વાળ એટલા કરમ મેં કર્યા, જેસલ જાડેજાએ જેમ કીધું હતું ને એની જેમ એટલા બધી કલમો અંતર્ગત એને અપરાધો કર્યા છે અથવા તો એના નામે ગુના નોંધાણા છે. એને એમ લાગે છે કે શરણાગતિ સિવાય છૂટકા નહીં. એટલે તમારી જાણ ખાતર એ 2023 માં હવામાં ફાયરિંગ કેસ કર્યો તો, ફોરેસ્ટ કર્મચારીને માર્યો તો પોતાના ઘરે આમને તેમને. ઈ કેસ પણ હતો. એમાં 1 મહિનો 9 દિવસ ઈ ચોપડા ઉપર ફરાર રહ્યા હતા. હવે ચૈત્ર વસાવા ફરાર, ઈ તો અજાણ્યો માણસ હોય તો હોય, તો આપણી સામે છે ને ચૈત્ર પર તોય ધારાસભ્ય તોય ચોપડા ઉપર બધા ફરાર હતા. બોલો. અને પછી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા, સરેન્ડર કર્યું. સરેન્ડર. અને કોર્ટમાં બી એને રાજપીપળાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે જે ચુકાદો, નર્મદા જિલ્લાની કોર્ટે ચુકાદો સંભળાવ્યો એમાં સરેન્ડર જ કરેલું છે. એ સરેન્ડર નો અર્થ એમ મોટે ભાગે થાય કે હવે એની પાસે લગભગ ઓપ્શન કોઈ બચતા નથી. જો વૈકલ્પિક ધારો કે એ ફરાર ચોપડા ઉપર તો ચોપડા ઉપર ફરાર હોય ત્યારે એને બધા કાનૂની પહેલું તો તપાસી લીધા હોય ને. પણ જયારે એમ વકીલોએ કીધું હોય એના કાનૂની નિષ્ણાંતોએ કે ભાઈ તમે સરેન્ડર કરો, એ સિવાય કોઈ છૂટકો નથી, તો જ સરેન્ડર કરે. અને એ સરેન્ડર કર્યા ને પછી આપણે સાંભળ્યું કે એને સરકારી યોજનાઓની એના વખાણ કર્યા, એની સરાહના કરી. એટલે હવે ગોપાલ ઇટાલિયા જો આમ આદમી પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી કરશન ભાદરકા વાળાએ સૌથી પહેલા બોણી કરી, પછી રાજુ કરપડા ગયા, પછી સાગર રબારી ગયા. હવે અહીંયા ગુજરાતમાં હવે ખાવા આમ તમે જો હમ ખાવા પૂરતા 2-3 જણા વધ્યા છે, પ્રવીણ રામ, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા. બાકી તો બધા ભગવાન દયા છે. હવે આ 3 જણા વધ્યા, એમાં 2 માં આપણે તો જાણીએ છીએ, જે આમ તમે જુઓ તો લાઇમ લાઇટ થી માંડીને સક્ષમ ની દ્રષ્ટિએ જુઓ તો ગોપાલ છે, બાકી ઓલા 2 તો આ દૂધ દહીં માં રમે છે ને. એટલે અને તમે લોકો જો કેટલું હશે કે આ અપડેટ જે અત્યારે આખા ગુજરાતના તમામ માધ્યમોમાં હાહાકાર મચાવી રહ્યા છે, એ અપડેટ ની હજી અમુક આમ આદમી પાર્ટીના નેતાને ખબર નથી. બોલો કેવું કહેવાય. પણ એ છોડીએ. એટલે ટૂંકમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને તિત્તર બિત્તર કરવામાં, ભારતીય જનતા પાર્ટીને જે જોતું હતું એ એને ગમે ત્યાંથી ભાવતું હતું ને વેદે કીધું એના જેવું થયું. ટૂંકમાં સર એવું કહી શકાય કે ભવિષ્યમાં ચૈતર વસાવા ભાજપમાં જોડાય, જેમ રાજુ કરપડાએ ખેસરિયા કર્યા એવી રીતે તો નવાઈ નહીં ગણાય. એમાં છે ને એ કદાચ વાયા મીડિયા કરે બેન. સીધી રીતે નહીં પણ આડકતરી રીતે. કઈ રીતે કહું છું, આપને ખ્યાલ હશે ચૈતર વસાવા ઘણા સમયથી અલગ ભિલિસ્તાનની માંગણી કરી રહ્યા છે. જી સર. ભિલિસ્તાન શબ્દ જે છે એ ગુજરાત, રાજસ્થાન ને મહારાષ્ટ્ર ત્રણેયને જોડતો પ્રદેશ છે, જ્યાં આદિવાસી સમાજની વધુ છે વસ્તી. હવે ત્રણેયમાં જો થાય તો લોકસભામાં એમાં 10-12 બેઠક આવે છે લોકસભાની. અને ઈ બેઠકમાં ભિલિસ્તાનના નામે જો આ લડે ભાઈ, અને 2-5 બેઠક જીતી બી જાય ધારો કે, કારણ કે ભિલિસ્તાનનો મુદ્દો તો ભિલિસ્તાનમાં આદિવાસીનો તો ગમતો જ હોય. બિલકુલ. અને જો નીકળી જાય તો પોલિટિકલી વજન એનું થોડુંક વધે, તો બાકી બધા ગઠબંધન થાય. એટલે એ શું કરે, એક ભિલિસ્તાન ને નામને જોડતો કોઈ નવો પક્ષ બનાવે. સાંભળજો,
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધારો કે આપવું પડે કે આપે, કારણ કે અત્યારે તો એવું છે આ 2 વર્ષથી વધુ સજા થઈ એટલે એનું ધારાસભ્ય પદ 3 વર્ષથી વધુ સજા થઈ હોય ત્યારે 2 વર્ષથી તો એનું ધારાસભ્ય પદે જાય ને તાત્કાલિક, એવો તો નિયમ છે. જી જી જી. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ જે છે એમાં એવું લખ્યું છે કે 2 કે એનાથી વધુ વર્ષની સજા થાય તો તત્કાલ અસરથી એનું ધારાસભ્ય પદ રદ થઈ શકે જો આ ઉપલી કોર્ટમાં ન જાય તો. એટલે બધી સંભાવનાઓ નેગેટિવ છે અત્યારે, એની ફેવરમાં નથી એકેય. એટલે માની લો કે ધારાસભ્ય પદ રદ એમાં છે ને બુદ્ધિપૂર્વક, હું તો એમ માનું છું, એટલે આવું થાય કે ન થાય રામ જાણે, પણ એ જો આમ આદમી પાર્ટી છોડીને બિલિસ્તાન એટલે પોતે છોડે તો એમ લાગે કોકને કે આ કઈક રાજકારણ ખેલ્યું. એટલે એ શું કરશે, આ અદાલતની સજા થઈ છે એ ઉપલી અદાલતમાં જાય કે ન જાય, 2 વર્ષથી વધુ સજા થઈ છે એટલે એનું ધારાસભ્ય પદ જે રદ થવાથી લગભગ એ રદ થવા દે. સાંભળજો, હવે થવા દે શું કામ કે હોય તો રાજીનામું આપવું પડે ને પક્ષમાં. તો ભાઈ હવે મને રાજીનામું કેમ આપ્યું, હું તો હતો જ પક્ષમાં, પણ હવે મારું ધારાસભ્ય પદ રદ થઈ ગયું, હું કરું એમ. અને પછી એમ કેવા થાય કે મારે મારી પોલિટિકલી કેરિયર આખી થોડી ડૂબાડી દેવાય, એટલે હું અલગ બિલિસ્તાન નામનું ઓલું શરૂ કર્યું આંદોલન. બોલો, રાઈટ? હવે એમ કરીને બિલિસ્તાનમાં વયા જાય કોઈ પણ નામ આપીને, અને પછી બિલિસ્તાન જે રીતે તમારી જાણ કરતા પશ્ચિમ બંગાળના અને મહારાષ્ટ્રના લોકોએ શું કર્યું, પશ્ચિમ બંગાળના લોકોએ કોને ટેકો આપ્યો, તૃણમૂલ કોંગ્રેસમાંથી અલગ થયા, એ લોકોએ બીજી એક પાર્ટીને પેલા એમાં એ વિલીનીકરણ થયા, જોયું ને? એ પાર્ટીને કોઈ વજૂદ નથી, પાર્ટીને કોઈ એને કોઈ પાવલું આપ્યું નથી ફંડમાં કે એનો ક્યાંય ધારાસભ્ય નથી, એનો ક્યાંય સંસદ સભ્ય નથી. એવી હાવ અજાણી પાર્ટીમાં તૃણમૂલ કોંગ્રેસનો તમામ બાગાવતીઓ એમાં પેલા તો ઘૂસી ગયા, અને પછી એને એનડીએ ને ટેકો આપવાનું જાહેર કર્યું વાયા મીડિયા. એમ આમાં પણ એવું થઈ શકે જો આમનમ સ્થિતિ રહે તો, કહું છું કે 2 થી વધુ વર્ષથી સજા થઈને લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ અંતર્ગત ધારો કે એનું ધારાસભ્ય પદ રદ થાય અથવા તો ચૈતર વસાવા થવા દે, કારણ કે એની પાસે ઓપ્શન તો છે હાઈકોર્ટ થી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી જવાના. પણ એ બધું ઢીલ બિલ કરે બુદ્ધિપૂર્વક ની, અને જો એમાંથી એનું ધારાસભ્ય પદ રદ થાય તો એનો બિલિસ્તાનનો માર્ગ મોકળો થાય, એમ કહું. અને મોકળો થાય એટલે શું થાય, બિલિસ્તાનના નામે પોતાનું એમનું બેનર ચાલુ રાખે, ચૈતરભાઈ ગાજતા રહીએ, જીતી જાય પછી મેં તમને કીધું એના અપરાધની તો અહીંયા ચોપડા ઉપર કોઈ તાણ નથી. મેં 2014 થી 2022 સુધી ગણ્યા છે. ડેડિયાપાડાનો પોલીસ સ્ટેશનમાં ભાગ્ય જ એવો કોઈ ચોપડો છે કે એના નામે ગુના નહીં નોંધાણા હોય. એટલે એ બધા ગુનાઓનો કઈ ડખો ન થાય, કારણ કે આમાંય તમે જુઓ એના પત્ની સહિત 9 જણાને 7 વર્ષની સજા થઈ. હવે આમ કોઈ ફાટી ન પડે, મરદ માણસો હોય જેલ થી કે મોત થી, પણ તમારી જાણ ખાતર આ જીવતા મરવા જેવું થાય. 7 વર્ષમાં તો દુનિયા પલટી જાય, અટાણે ફાસ્ટ ફૂડ નો યુગ છે. 7 વર્ષ પછી ચૈતર વસાવા કદાચ નિર્દોષ થઈને આવે તો પણ હું તો પૃથ્વી પલટી ગઈ હોય બધી. એટલે કોઈને એક ક્ષણ વેડફવી ગમે નહીં. એટલે જેમ રાજુ કરપડાએ ભાજપમાં સીધી રીતે જંપલાવ્યું, એમાં કદાચ આ સીધી રીતે ન જાય તો વાયા બિલિસ્તાન થઈને પણ એનડીએ ને ટેકો આપીને ટૂંકમાં આમ આદમીમાંથી નીકળે ને અહીંયા આવતા રહે તો વાત પૂરી થાય. આમ તમારી જાણ ખાતર આ બહુ મોટું ડેવલપમેન્ટ ગુજરાતના રાજનીતિમાં થઈ રહ્યું છે, કારણ કે સૌથી હેડેક જેને કહી શકાય, બોલકણો થોડોક પ્રજામાં થોડોક એની પેઠ હોય એવો કોઈ પક્ષ અત્યારે હોય તો એ કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટી વધુ હતો. અને સર આ ઓવરઓલ આદિવાસી બેલ્ટ ઉપર પણ એટલી જ અસર કરવાનું સ્વાભાવિક છે. ઓબ્વિયસલી, બિલકુલ. પણ એમાં પાછું તમે જુઓ ને, ખેલ જુઓ, મજા લો. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં રે અને જેલમાં જાય તો એ મસીહા થઈ જાય, ઓર તો એના નામે ચૂંટાઈ જાય. લતીફ જેમ ઓલામાંથી બેઠકમાંથી ચૂંટાણો હતો, કારણ કે એને એની કોમ્યુનિટીનો સાથ હતો. તો અહીંયા આખા સમાજનો સાથ રહે. આ તો પાછો આની ઇમેજ છે કે લતીફ તો આમ તો ગુંડો ને બુટલેગર હતો, આ એવું તો છે ને, આનું ચિત્ર તો લડાયક યોદ્ધા જેવું છે. આના લુગડે બીજો એવો કોઈ દાગ તો છે નહીં. તો આ ઉપડે ની સાહેબ, સમજી લ્યો. બિરછા મુંડા જેમ ભગવાન મનાય છે આદિવાસીઓમાં,
એમાં આ ગુજરાત થી માંડીને એટલા આદિવાસી બેલ્ટમાં તો મસીહા થઈ જાય. એટલે એમ તો કોઈ કાચા દળે તો કોઈ ખેલે એમ નથી. એટલે એ ગુનેપૂર્વક એટલે તો તમે જુઓ સજા પણ 7 વર્ષની થઈ એમાં બધી વાત આવી ગઈ. એક તો ધારે તો 2 વર્ષના વધારે સજા થઈ છે એટલે તાત્કાલિક ધારાસભ્ય પદ રદ કરી શકાય. બીજું 3 વર્ષથી વધુની સજા છે એટલે સેશન કોર્ટ કોઈ ન્યાય જામીન આપી ન શકે એટલે તમારે હાઈકોર્ટમાં જવું જ પડે. અને હાઈકોર્ટમાં માન્ય રહે તો સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધીમાં તો વેગણી વાયરી હોય. એટલે ગુનેપૂર્વક રાજુ કરપડાની જેમ જોઈ હમણાં શરણાગતિ સ્વીકારે તો કદાચ થૂથું થવા માંડે. એના કરતા એનું ધારાસભ્ય પદ કદાચ જવા દેશે. એટલે શું કેશે કે ભાઈ જો ઈ કાયદા અમે તો આપણે હવે મારું ધારાસભ્ય પદ હોય ગયું, મેં તો પ્રજા હાટું લડત કરી હતી, એમાં મારી સામે ગુના નોંધાણા, ગુનામાં અદાલતે મારી સામે સજા ફટકારી, અદાલતમાં તો હું કરી શકું, કોઈ ન કરી શકે કાંઈ, એટલે મારું ધારાસભ્ય પદ હોય ગયું. હવે હું ધારાસભ્ય ભલે મટી ગયો હું, પણ હું આદિવાસીઓના નેતા થોડો મટવાનો, આજીવન લડતો રહીશ ને આમ ને તેમને એમ કરી અને એક બિલિસ્તાનનું ઊભું કરે ડખો. અને બિલિસ્તાનના નામે પાછા આદિવાસીઓ તો એના હોય જ, સ્વાભાવિક છે. અને એમાં તો એ યોદ્ધા તરીકે જગ જાહેર છે. એટલે રાજકારણમાં એક નવો ઇતિહાસ પાછો સર્જાય. અને કદાચ એમાં એવું બને, તમારી જાણ ખાતર, કે તુષાર ચૌધરી જેવા જે આદિવાસી સમાજમાંથી આમ જોવો તો આવે છે, એવા જે બાકીના કેટલાય નેતાઓ જે છે જે આદિવાસી છે પણ એ બીજા કોઈ અત્યારે રાજકીય રીતે બહુ મોટા લાઇમલાઇટમાં નથી. તુષાર ચૌધરી તો ખેર વિરોધ પક્ષના નેતા છે, પણ એ તો પણ જે જોઈએ એવું પદ એની પાસે નથી, જે ખરેખર મેઇન સ્ટ્રીમમાં હોવા જોઈએ. તો એવા આદિવાસી લોકો ભેગા થાય નેતાઓ અને સમાજના હિત માટે લડત શરૂ કરે તો ટૂંકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત આ ત્રણેયનું ભેગું થઈને લોકસભાની 12-15 બેઠક જો આવતી હોય, એમાં એ જોર કરે તો 2-5 બેઠક કે જીતે, મેક્સિમમ જીતવાની સંભાવના છે, પણ 2-5 બેઠક જીતે તો પણ એનું મૂલ્ય વધી જાય. એટલે ચૈતરભાઈ છે ને, સાપે મરી જાય લાઠી ન ભાંગે એવું કામ થાય. કે મારે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાવ તો એની આબરૂ જાય કે ભાઈ તમે ગાય જેવા થઈ ગયા. એને બદલે અદાલત થ્રુ કે ભાઈ અદાલતે મને સજા કરી અને મારું ધારાસભ્ય પદ હોઈ ગયું, નહીતર હું ક્યાં આમ આદમી છોડવાનો હતો, હું કોઈ ડરતો નતો, પણ હવે અદાલતના ચુકાદામાં હું શું કરી શકું, એમ કરીને બુદ્ધિ વાપરે. એટલે આ રીતે રાજકારણમાં બહુ મોટો ડખો અત્યારે થયો છે. હજી જો ને તો છે, કારણ કે હજી આ તો સેશન કોર્ટનો ચુકાદો છે, રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ નર્મદા જિલ્લાની. હજી એની પાસે હાઈકોર્ટમાં જવાનો અને સુપ્રીમ કોર્ટમાં જવાના વિકલ્પ ખુલ્લા છે. એટલે કાયદા અનુસાર હજી બધું લડત લડશે. પણ સરવાળે ગણતરી આમ તમે પોલિટિકલી જુઓ તો આવી મેં તમને જે વર્ણવી એવી પણ થઈ શકે. એ થશે ત્યારે આપણે કહેશું. બરાબર. પણ અત્યારે આમ આદમી પાર્ટીને નબળી ગા ને જાજી બગા એના જેવું છે. હા, આપણા માથા દી હાલતા હોય ને ત્યારે આવું બહુ થાય. હા, એટલે આ એમાંનું એક છે. એક તો મેં કીધું બધા એક પછી એક લોકો પાર્ટી છોડી ગયા. એમાં આ જે હવે લડાઈ 2 જણા આમ જુઓ તો ખાના વેધા હતા, ગોપાલ ને ચૈતર, જેના થકી પાર્ટી છે, પાછળ પાર્ટી થકી એ નથી. આ બે નું વ્યક્તિત્વ એવું છે કે એના થકી પક્ષ છે, પક્ષ થકી એ નથી. હવે એને જો આ લોકો ખંખેરી નાખે, આ લોકો એટલે આમાં પાછા ભાજપે પાછા 2 ધડક કહીએ કે અમે ક્યાં કઈ કર્યું, એના કર્યા એને ભોગવા. આમાં ભારતીય જનતા પાર્ટી કે અદાલત થોડી અમારી છે એમ કહી શકે ને. અને અદાલતે એમ કહીએ કે અદાલતનો તો કોઈ પક્ષ હોય નહીં સત્ય સિવાય. એટલે બહુ આ બુદ્ધિપૂર્વક નું અત્યારે ભાજપને તો દોડવું તું ને ઢાળ મળ્યું એવું તો થયું છે. ચૈતર વસાવા વાયા મીડિયા આજ દિન કાલ એ આમ આદમી, તમારી જાણ ખાતર બેન, કદાચ તમે બી તમારા રેફરન્સીસમાં હોય તો બી તમે તપાસ કરી લેજો. જ્યારે ભાઈએ રાજુ કરપડાએ આપ્યું હતું રાજીનામું અને પછી સાગર રબારીએ આપ્યું હતું, એ બાબતની મારી ડિબેટ તમે જોજો. એમાં મેં કીધેલું રાઈટ, મેં ત્યારે કીધું હતું કે ચૈતર વસાવા અલગ ભિલિસ્તાનના નામે કદાચ નવું માળખું રચે અને 2027માં આમ આદમી પાર્ટીમાંથી ન પણ લડે. તો અત્યારે તમે જુઓ બધા સંજોગો તો એવા થયા જ છે. અને જે આગામી દિવસોમાં હું તમને કહું છું એવું આપણે કોઈ અંબાલાલ પટેલ નથી કે આગાહી કરીએ, પણ આ બધા જે તાણા વાણા મળે ને એનો સંકેત તો ખબર પડે કે નહીં.
આભમાં તમે જુઓ ગોરંભાઈ વાદળા ગોરંભાવા માંડે, વીજળીના કડાકા બડાકા થવા માંડે, ઠંડો વાયરો વાવા માંડે, તો આપણને ખબર તો પડે ને હવે છાંટણા થાય લગભગ એમ. આ એના જેવું છે. આ બધે જે તાણા વાણા તમે જો ભેગા કરો તો આ સમજી એક એવી વાત છે કે અંતે આણે આમ આદમી પાર્ટીમાંથી નીકળી અલગ ચોકો બનાવવો પડે ને એ ચોકો પાછો એનડીએ ને ટેકો આપી દે એટલે બધું ઘીના ઠામમાં ઘી પડી જાય. આવી પરિસ્થિતિ ભવિષ્યમાં થઈ શકે. પણ અત્યારે કેવું તો હું એટલું જ કહું ખાલી કે નબળી ગા એને જાજી બગા. બિલકુલ બિલકુલ. આમ આદમી પાર્ટીને મુશ્કેલી હતી, એમાં એક ઓર વધારો થયો છે અને મરણતોલ વધારો થયો છે. જી બેન. જી સર, તમામ વિગતો પર તમામ વિગત આપી, માહિતી આપી તે બદલ આભાર સર આપનો. નમસ્કાર બેન.